અરે ગુરુદેવ, આપની દીકરી નેતલ દેવ ઉંમર લાયક થઈ ગયા છે, તો શ્રીફળ ને રૂપિયો લઈને જવાનું છે. યાદે હર કે ઉમંગ નેતલ તે કાળા અને કદરૂપા 18 અંક વાંકા હોવા છતાં કોઈ શ્રીફળ નથી સ્વીકારતો. અરે પ્રધાનજી, હાલ્યો મારી જીવોરી તલવાર નેતલ દેના રાયરા જેવડા ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દો. અરે યાદે હર એ ઉમંગળ ગોર દેવ સાલી યારે યાદે હર હે ઉમંગળ ગોર દેવ સાલી યારે આવિયા પોકણ ગઢ મોજાળ આયા પોકણ ગઢ મોજાળ હર હે ઉમંગળ ગોર દેવ સાલી યારે. અરે મહારાજાને પ્રણામ. પ્રણામ ગુરુદેવ. અરે ગુરુદેવ, ક્યાં જઈ રહ્યા છો અને ક્યાંથી આવો છો? અરે મહારાજ, ઉમરકોટ થી આવું છું. સોઢા રાજાના દીકરી નેતલ દે રૂપિયો અને શ્રીફળ લઈને આવ્યો છું. કેમ ગુરુદેવ? મહારાજ, નેતલ દેવ રહ્યા એ અમારા રાજમાં શોભે એમ તો હે ને? અરે મહારાજ, કાળા અને કદરૂપા 18 અંગ વાંકા છે મહારાજ. કેમ ગુરુદેવ? એ મહારાજ, જે રસ્તે આયા એ રસ્તે પાછા ચાલતા થઈ જાઓ. બરાબર છે. કેમ પિતા? ઈ નાળિયેર જરૂર સ્વીકારવું પડશે, કારણ કે નેતલ દેવને આગલા અવતારમાં મેં શરણાઈ આપેલું છે. હે લીલુડા નાળિયેર ઝીલો વીરા મારા, લીલુડા નાળિયેર ઝીલો રે. એ ઉમરકોટ થી આવેલો લીલુડા નાળિયેર, પાણી જલ્લા નાળિયેર ઝીલો રે. કેમ પિતાજી? દેશ લખી પરદેશ લખી બેન સગુણા ને કંકોત્રી કેમ ન લખી? અરે બેટા રામદેવ, ટોકી વર્ત્યું હે અને પંથ બહુ લાંબો હે, એટલા માટે બેન ને કંકોત્રી નથી લખી. નહીં નહીં, બેન સગુણા ને જરૂર તેડાવવા જોઈએ. અરે બેટા રામદેવ, બેન ને તેડાવવા હોય તો રાજમાંથી રત્નાને બોલાવો, તાત્કાલિક બેન ને તેડવા મોકલો. ભલ એવા યાદ રામ દેવ બોલાવે રતન કાકાયા